નમસ્કાર મિત્રો, શું તમને અથવા તમારા ઘરમાં કોઈને શુગર એટલે કે ડાયાબિટીસની સમસ્યા છે? શું તમે દવા વગર કે ઓછી દવા સાથે બ્લડ શુગર કંટ્રોલ રાખવા માગો છો? તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ છે. આ વિડીયોમાં હું તમને એવા સરળ ઘરેલું અને વિજ્ઞાન આધારિત ઉપાયો જણાવીશ જે તમને રોજિંદા જીવનમાં અપનાવીને તમારી શુગરને કંટ્રોલમાં રાખી શકો છો. અને મિત્રો, ખાસ વાત એ છે કે આ બધું તમે ઘરે રહીને સરળ રીતે કરી શકો છો. તો આ વિડીયોને અંત સુધી સ્કીપ કર્યા વગર ચોક્કસપણે જુઓ અને તેનો લાભ લો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ ચેનલ ડેઇલી લાઈફ યુઝિસ રસોડું મારું દવાખાનુંમાં, જેમાં આપણે આયુર્વેદિક આધારિત વિડીયો અને હેલ્થ રિલેટેડ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. મિત્રો, ચાલો આગળ વધીએ આજના વિડીયોમાં. સૌપ્રથમ જાણીએ કે ડાયાબિટીસ શું છે. મિત્રો, ડાયાબિટીસ એ એવી સ્થિતિ છે જેમાં આપણા શરીરમાં બ્લડમાં ગ્લુકોઝનું લેવલ વધી જાય છે. આ એવું ત્યારે થાય છે જ્યારે આપણા શરીરનું પેનક્રિયાસ પૂરતું ઇન્સ્યુલિન બનાવતું નથી અથવા શરીર ઇન્સ્યુલિનને યોગ્ય રીતે ઉપયોગમાં લેતું નથી. મિત્રો, હવે જાણીએ ડાયાબિટીસના મુખ્ય પ્રકારો વિશે. તો તેમાં છે ટાઈપ 1, ટાઈપ 2 અને ગર્ભાવસ્થા દરમિયાન થતું ગેસ્ટેશનલ ડાયાબિટીસ. તો મિત્રો, આમાં ટાઈપ 2 સૌથી કોમન છે, જે મોટાભાગના લોકોને થતું હોય છે. હવે જાણીએ સામાન્ય લક્ષણો ડાયાબિટીસના કયા કયા હોય છે. તો મિત્રો, આ પ્રમાણે લક્ષણો હોય છે. નંબર 1, વારંવાર પેશાબ આવવું. નંબર 2, વધારે તરસ લાગવી. નંબર 3, થાક લાગવો. નંબર 4, આંખો ધૂંધળી દેખાવું. નંબર 5, વજન ઘટવું. મિત્રો, જો આ લક્ષણો દેખાય તો તરત ટેસ્ટ કરાવવો ખૂબ જ જરૂરી છે. મિત્રો, હવે જાણીએ કે શુગર વધવાના મુખ્ય કારણો શું છે. તો મિત્રો, વધુ મીઠું ખાવું, મેદા અને પ્રોસેસ્ડ ફૂડ ખાવું, બેસી રહેવાની આદત એટલે કે બેઠાડું લાઇફસ્ટાઇલ, એક્સરસાઇઝનો અભાવ, વધુ સ્ટ્રેસ અને ઓછી ઊંઘ, આ બધા કારણોને લીધે ડાયાબિટીસ થતું હોય છે. આજના સમયમાં જીવનશૈલી, લાઇફસ્ટાઇલ એ સૌથી મોટું કારણ છે. મિત્રો, હવે જાણીએ કે ડાયાબિટીસમાં ડાયટ કંટ્રોલ કેવી રીતે કરવો, એટલે કે શું ખાવું જોઈએ અને શું ટાળવું જોઈએ. તો સૌપ્રથમ જાણીએ કે ડાયાબિટીસમાં શું ફાયદાકારક છે. મિત્રો, લીલા શાકભાજી, સલાડ, દાળ, મગ, ચણા, ઓટ્સ, જવાર, બાજરી અને લો જીઆઈવાળા ફૂડ્સ. લો જીઆઈ એટલે કે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ફૂડ. હવે મિત્રો, જાણીએ કે શું ટાળવું જોઈએ. તો મિત્રો, ખાંડ, મીઠાઈ, કોલ્ડ ડ્રિંક્સ, પેકેટ ફૂડ્સ, આ બધી વસ્તુ ટાળવાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. મિત્રો, એકસાથે વધારે ખાવાના બદલે 4થી 5 વખત થોડું થોડું ખાવું એ ડાયાબિટીસ માટે વધુ યોગ્ય છે. હવે જાણીએ કે કઈ કઈ એક્સરસાઇઝ કરી શકાય છે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે. તો મિત્રો, રોજ 30 મિનિટ વોકિંગ કરવું ફરજિયાત છે. ત્યાર પછી યોગા અને પ્રાણાયામ પણ કરવા જોઈએ અને ખાવા પછી 10થી 15 મિનિટ હળવા સ્પીડથી ચાલવું જોઈએ. હવે મિત્રો, જાણીએ કે કયા કયા યોગ ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ છે. તો મિત્રો, કપાલભાતિ પ્રાણાયામ, અનુલોમ વિલોમ પ્રાણાયામ એ ડાયાબિટીસ માટે બહુ ફાયદાકારક છે. આ ઉપરાંત તાડાસન છે એ ડાયાબિટીસ માટે લાભદાયક છે. મિત્રો, હવે જાણીએ કે કયા કયા ઘરેલું ઉપાય છે જે આપણે ડાયાબિટીસ માટે ખૂબ જ ઉપયોગી છે. તો મિત્રો, સૌપ્રથમ છે મેથીના દાણા પાણીમાં ભીંજવીને ખાવા, એટલે કે રાત્રે મેથીના દાણા પલાળી દેવા અને સવારે તેને ખાઈ જવા અને પાણી પી જવું. મિત્રો, આના ઉપર આપણે આપણી ચેનલમાં અગાઉ પણ વિડીયો બનાવેલો છે, થોડા દિવસ પહેલાં જ અપલોડ કરેલો છે, તમે ચેનલમાં જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો, કારેલાનો જ્યુસ. તો મિત્રો, કારેલાનો જ્યુસ એ બહુ જ અસરકારક ઉપાય છે જેનાથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. એના વિષય પર આપણે વિડીયો બનાવેલો છે, તમે જોઈ શકો છો. ત્યારબાદ જામુન બીજનું પાવડર. મિત્રો, જાંબુના બીજમાંથી બનાવેલું પાવડર ડાયાબિટીસ માટે ખૂબ જ લાભદાયક છે. અમુક સંશોધનોમાં એવું જાણવા મળ્યું છે કે જાંબુના ઠળિયામાંથી બનાવેલો પાવડર ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવા માટે સહાયક છે. મિત્રો, ત્યારબાદ લીમડાના પાન પણ ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. મિત્રો, એક વાત ખાસ ધ્યાનમાં રાખો કે જો તમારી ડાયાબિટીસની દવા ચાલુ હોય તો તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ આ ઉપાયો તમારે ચાલુ કરવા જોઈએ. મિત્રો, હવે જોઈએ કે લાઇફસ્ટાઇલમાં કયા કયા ચેન્જીસ લાવવા જરૂરી છે ડાયાબિટીસ માટે. તો તેમાં છે સમયસર ઊંઘ. મિત્રો, તમારે નિયમિત 7થી 8 કલાકની ઊંઘ લેવી જોઈએ. સ્ટ્રેસ ઓછું, એટલે કે તમારી લાઇફસ્ટાઇલમાં સ્ટ્રેસ ખૂબ જ ઓછો હોવો જોઈએ. પાણી ખૂબ જ વધારે પીવું જોઈએ
અને સ્મોકિંગ અને આલ્કોહોલ ટાળવો જોઈએ. મિત્રો, હવે તમને કેટલાક ઉપયોગી ઉપાયો બતાવું જેનાથી તમારું ડાયાબિટીસ કંટ્રોલમાં રહી શકે છે. તો સવારે ઉઠીને ગરમ પાણી અને મેથી આ લેવાથી ડાયાબિટીસનો ફાયદો થશે. ત્યારબાદ નાસ્તામાં ઓટ્સ અને ઉપમા લઈ શકાય છે. બપોરે રોટલી, શાક અને દાળ લઈ શકાય છે. મિત્રો, જો તમે રોટલી ખાતા હો તો ભાત ન લેવા જોઈએ, અને જો ભાત ખાતા હો તો રોટલી ન લેવી જોઈએ. સાંજે ફળમાં તમે કોઈ પણ ફળ ખાઈ શકો છો, જેમ કે એપલ છે. આ સિવાય અન્ય ફળો જે ડાયાબિટીસમાં ખાઈ શકાય તે લઈ શકો છો. મિત્રો, કેળા, ચીકુ વગેરે ડાયાબિટીસમાં ખાવું હિતાવહ નથી, તેમાં શુગર વધારે હોવાથી. ત્યારબાદ મિત્રો, રાત્રે ભોજનમાં તમે હળવું ભોજન લઈ શકો છો. ખીચડી ખાઈ શકો છો, કારણ કે તેમાં પણ શુગર ઓછું હોય છે. તો મિત્રો, આ આપણી દિનચર્યા આ રીતે રાખવાથી આપણને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખવામાં મદદ મળી શકે છે. બીજી અમુક બાબતો જે ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે તે તમને જણાવી દઉં. મિત્રો, દવાઓ ક્યારેય છોડવી નહીં, ટેસ્ટ કરાવવાનું ભૂલવું નહીં, ઓવર ઇટિંગ કરવું નહીં અને એક્સરસાઇઝ છોડવી નહીં. આટલી વસ્તુ યાદ રાખશો તો તમારું ડાયાબિટીસ અવશ્ય કંટ્રોલમાં રહેશે. મિત્રો, ડાયાબિટીસનો કોઈ અંત નથી. તમે યોગ્ય ડાયટ, એક્સરસાઇઝ અને શિસ્તથી તેને કંટ્રોલમાં રાખી શકો છો. હજારો લોકોએ કર્યું છે, તમે પણ ચોક્કસપણે કરી શકો છો. તો મિત્રો, આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવાના, ડાયાબિટીસના કારણો અને ડાયાબિટીસને ઉપયોગી એવા ઘરેલું ઉપચારો વિશે અગત્યની માહિતી મળી હશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો. જો મિત્રો, તમે અન્ય કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હોય, જે લાઇફસ્ટાઈલ રિલેટેડ હોય, જે આયુર્વેદ રિલેટેડ હોય, જે આપણા ઘરમાં મળતી કોઈ પણ ખાદ્ય પદાર્થના ફાયદાઓ કે તેની અસરો વિશે હોય, તો તમે ચોક્કસ મને કોમેન્ટ બોક્સમાં લખજો. હું તે વિષય ઉપર વિડીયો બનાવવા માટેનો અવશ્ય પ્રયત્ન કરીશ. મેં આવા ઘણા બધા વિડીયો તમારા સજેશનના આધારે બનાવેલા છે, અને આશા રાખું છું કે ભવિષ્યમાં પણ મને આ જ રીતે તમે સપોર્ટ કરતા રહેશો, સજેશન આપતા રહેશો, ફીડબેક આપતા રહેશો, જેથી કરીને હું નવા સારા ઉપયોગી વિષયો પર સારું કન્ટેન્ટ તમને આપી શકું અને તેનો લાભ સમાજના દરેક સભ્યો લઈ શકે. મિત્રો, તમે આ ચેનલ પર નવા હો અથવા તો હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. બાજુમાં આપેલા બેલ આઇકન દબાવી ઓલ બટન ઉપર ક્લિક કરી દો, જેથી આવનારા મારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. આવજો.